વડોદરા જિલ્લાના સાવલી આણંદ જિલ્લાને જોડતા મહી બ્રિજ પરથી ગતરોજ કોઈ અગમ્ય કારણોસર એક 24 વર્ષીય યુવકે મોતની છલાંગ લગાવી હતી। યુવક બાઇક લઈ ઘરેથી મહીસાગર નદીના પુલ પર આવી રેલિંગ પર ચડી નદીમાં જમ્પ લાવ્યું હતું। ત્યારે આ યુવક સાવલી તાલુકાના જબાપુરા ગામનો 24 વર્ષીય વિજય જસવંતસિંહ ગોહિલ હોવાનું જાણવા મળી આવ્યું છે। આ ઘટનાની જાણ થતાં યુવકના પરિવારજનો પરિચિતો મહીસાગર નદીના પટમાં દોડી આવ્યા હતા। તો બીજી બાજુ ઘટનાને પગલે બ્રિજ પર વટે માર્ગોના વાહનો અને લોકટોળા ઉમટી પડ્યા હતા। આ ઘટનાને પગલે સાવલી પોલીસ પણ સ્થળે દોડી આવી હતી અને યુવકને શોધવા માટે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। જે બાદ ફાયર વિભાગ દ્વારા મહીસાગર નદીમાં યુવકની શોધખોળ હાથ ધરાઈ હતી। ત્યારે કલાકોની શોધખોળ બાદ નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। આ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજરોજ અમને કંટ્રોલમાંથી કોલ મળેલ કે પોઈચા બ્રિજ નીચે કનોડાથી આગળ એક ભાઈએ કાલે 2 વાગે સળંગ લગાવેલી, તો એની ડેડ બોડી આજે અમે બહાર કાઢેલ છે। શું નામ આપનું? કિરીટ પરમાર, સર સૈનિક, પાણીગેટ ફાયર સ્ટેશન ને ERC ફાયર સ્ટેશન। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।